છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ તરફી ઉમેદવારોની યાદી જાહેર. છોટાઉદેપુર પાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પૈકી 20 બેઠકોની યાદી જાહેર થતાં ઉમેદવારોમાં ખુશીની લહેર. વોર્ડ નંબર 1 અને 5માં ભાજપ દ્વારા ઉમેદવાર ઉતારવામાં આવ્યા નથી. શુક્રવારની સાંજે ભાજપ દ્વારા નગરપાલિકા વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ. જિલ્લા ભાજપ પ્રમુખે મહત્તમ બેઠકો જીતી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આવતીકાલે નગરપાલિકા ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસની આગલી સંધ્યાએ યાદી જાહેર થતાં ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો. બાઇટ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ. છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા છોટાઉદેપુરના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ટિકિટની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી વર્ષો બાદ છોટાઉદેપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના નિશાન સાથે કબજે કરશે એવો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વ્યક્ત કર્યો છે. તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન. કેટલી સીટ ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે આ વખતે નગરપાલિકા કબજે કરશે. રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર, GTV ન્યૂઝ.